મારું નામ છે મયુર કરંગિયા. અમે તાલાળા ગીર જે ફેમસ છે એશિયાટિક લાયન્સ માટે, આજે આપણે થાબડી કહેતા હોઈએ, થાબડી પેંડા કહીએ. હા, થાબડી પેંડા. પછી આ છે અમારો કેસર માવો, એ અમારું શ્રીખંડ છે. દાણેદાર ઘી આપણે કહેતા હોઈએ સૌરાષ્ટ્રનો. માલધારી કોમ્યુનિટીને એમ્પાવર કરવા માટે થઈ અને નાનામાં નાનું પણ આપણાથી જે કંઈ પણ થઈ શકે એ યોગદાન માટે થઈ અને એ માલધારી કોમ્યુનિટી આ સમયમાં સસ્ટેન કરી શકે એના માટે થઈને એક અમારો નમ્ર પ્રયત્ન છે. જય મુરલીધર, જય દ્વારકાધીશ મિત્રો. મારું નામ છે મયુર કરંગિયા. અમે તાલાળા ગીર જે ફેમસ છે એશિયાટિક લાયન્સ માટે અને સાથે સાથે રેન ફોરેસ્ટ એરિયા હોવાના કારણે ગીર અને માલધારી કોમ્યુનિટી માટે પણ પ્રખ્યાત છે. ગીરની ભેંસો અને ગીરની ગાય અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે એમ કહીએ તો બી ચાલે. ત્યારે અમે ગીર રિજનથી આવીએ છીએ અને દરરોજનું પ્રસાદ ડેરી પ્રોડક્ટ્સ એ નામથી અમે ત્યાં અમારો ડેરી પ્લાન્ટ ચલાવીએ છીએ અને આજુબાજુના ગીરની આજુબાજુના 58 ગામોમાંથી અમારા 60 મિલ્ક કલેક્શન સેન્ટરમાંથી અમે દરરોજનું 20,000 લીટરથી પણ પ્લસ દૂધ કલેક્શન કરી અને દૂધની અલગ અલગ વેરાયટીઓ, ખાસ કરીને B2B સેગમેન્ટમાં દૂધનો માવો, એમાં તમે જોશો તો અમારી પાસે રેન્જ છે. પેલી ઉપર જે છે એ અમારી ક્લાસિક રેન્જ છે. પછી ક્લાસિકથી થોડી પ્રીમિયમ વચ્ચે જે છે એ સુપર રેન્જ છે અને નીચે જે છે એ A1 પ્રીમિયમ રેન્જ છે, એ આપ જોઈ શકો છો. ત્યારે આઈટમ રાખો છો તમે? અમે દૂધનો માવો જે તમામ સ્વીટ્સનું રો મટીરિયલ છે, પછી મસ્કો જે શ્રીખંડનું રો મટીરિયલ છે, પછી પ્લેન શ્રીખંડ અને સાથે સાથે 10 ફ્લેવરવાળા શ્રીખંડ કે ગ્રીન ફ્રૂટથી માંડી રજવાડી ડ્રાયફ્રૂટ, 56 ભોગ, પંચરત્ન ડિલાઇટ, કેસર પિસ્તા, રાજભોગ, આવી શ્રીખંડમાં પણ અમારી 10 વેરાયટી છે. સાથે શુદ્ધ દેશી ઘી અને માખણ અને હોલ મિલ્કનું, આપણે ભેંસનું જે હોલ દૂધ આવે એનું પનીર પણ અમે બનાવીએ છીએ. માવાની જે અમારી આપણે ડિસ્પ્લેમાં પ્રોડક્ટ જોઈ તો તમે એનું સેમ્પલિંગ અહીંયા જોઈ શકો છો. એક મિનિટ. આ છે પ્રસાદ ડેરી પ્રોડક્ટ તાલાલા ગીરની. જે પ્રોડક્ટ આપણે જોઈ હતી, હવે એ આપણે જોવા જઈ રહ્યા છીએ કે કઈ કઈ આઈટમ અહીંયા મળવા જઈ રહી છે આપણને. માવામાં આજે આપણે થાબડી કહેતા હોઈએ, થાબડી પેંડા કહીએ. હા, થાબડી પેંડા. તો 10-10 કિલોના આપણા પેકિંગ હોય, હમણાં પેકિંગ પણ બતાવું. પછી આ છે માવો, એમાં રેગ્યુલર, દાણેદાર અને બંગાળી તમામ જાતના પેંડા, તમામ જાતના હલવા. પછી આ છે અમારો કેસર માવો, કેસર પેંડા બનાવવા માટે થઈ, અને એ અમારું શ્રીખંડ છે. આ આપણું દેશી ઘી છે. ઘીમાં દાણેદાર ઘી આપણે કહેતા હોઈએ સૌરાષ્ટ્રનો. हैदराबाद ले जाने के लिए चाहिए, आप ओपन कर दोगे तो फ्लाइट में ले जाने नहीं। ये सभी अपनी प्रोडक्ट के सैंपल हैं. सभी स्वीट्स का रॉ मटेरियल भी आप उसको बोल सकते हो. सभी पेड़ा, बर्फी से लेके कलाकंद, जो भी आपको चाहिए वो सभी सेगमेंट में उसमें आपको मिल जाएंगे. और ये 10-10 किलो का पैकिंग वेरिएंट है. आप वो पैकिंग साइज आपको राइट हैंड साइड पे
ये हमारा 10-10 किलो का पैकिंग है, तो पैकिंग सब आपको मिल जाएगा। श्रीखंड में भी बल्क क्वांटिटी में 20 किलो, 12 किलो, घी में भी 15 केजी 10 आप देख सकते हैं। जो थाबड़ी दाना है, स्पेशल थाबड़ी है, प्लेन फीका मावा, केसर मावा, सब आपको मिल जाएगा। क्वॉलिटी મેઇન આઉટલેટ તમારી ફેક્ટરી ત્યાં તાલાલા ગીરમાં છે. તાલાળા ગીરમાં તાલાળા પ્રોપર સેન્ટરમાં જ ત્યાં આપણું ફેક્ટરી આઉટલેટ ત્યાં છે, અને ગીરની આજુબાજુના 58 ગામોમાંથી કેટલો મેન પાવર કામ કરતો હશે આશરે? 45 જેવા છોકરાઓ ત્યાં આપણે ત્યાં માવો બનાવવાનું, મસ્કો બનાવવાનું, શ્રીખંડ બનાવવાનું આવું કામ કરે છે. અને અમારો એક નાનો અને નમ્ર પ્રયાસ છે કે ગીરની આજુબાજુની જે માલધારી કોમ્યુનિટી છે એ માલધારી કોમ્યુનિટીને એમ્પાવર કરવા માટે થઈ અને નાનામાં નાનું પણ આપણાથી જે કંઈ પણ થઈ શકે એ યોગદાન માટે થઈ અને એ માલધારી કોમ્યુનિટી આ સમયમાં સસ્ટેન કરી શકે એના માટે થઈને એક અમારો નમ્ર પ્રયત્ન છે કે આ માધ્યમથી અમે એ કોમ્યુનિટીને જો ક્યાંય રિપ્રેઝન્ટ કરી શકીએ તો એ અમારા માટે ગૌરવની વાત ગણાશે. ના, ખૂબ જ સરસ. તમે તમારા બિઝનેસની સાથે સાથે તમારી કોમ્યુનિટી પર ફોકસ કરી રહ્યા છો. ખરેખર ધન્ય છે. થેન્ક યુ. અને આવા જ વિડીયો જોવા માટે સોશિયલ મીડિયા પર ફોલો કરો ગુચડું.